ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું દિગીશ હરિશ્ચંદ્ર વ્યાસ, આસિસ્ટન્ટ પ્રોફેસર પરફોર્મિંગ આર્ટ્સ, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ તરફથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, નાટ્યશાસ્ત્રના ડિપ્લોમા ઇન થિયેટર આર્ટ્સ અભ્યાસક્રમના પેપર 4, જેના પ્રકરણ 8 નાટકના વિવિધ પ્રકારો, ટ્રેજેડી, કોમેડી, મેલોડ્રામા, ફાર્સ, ટ્રેજી કોમેડી, તેમના લક્ષણોની આપણે ચર્ચા કરીશું. ધ્યાનપૂર્વક સાંભળશું. સૌપ્રથમ આપણે ઉદ્દેશ્ય અને પ્રસ્તાવના એ પર એક નજર નાખીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે પાશ્ચાત્ય નાટકના પ્રકારોની ચર્ચા કરીશું અને તેને ઉદાહરણ સાથે જાણીશું. વિષય, માધ્યમ અને કદની દ્રષ્ટિએ નાટકના વિવિધ પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે. યુરોપીય નાટ્ય સાહિત્યમાં નાટકના પ્રારંભિક 2 પ્રકારો, ટ્રેજેડી અને કોમેડી, એરિસ્ટોટલે પોતાના પોએટિક્સમાં બતાવ્યા. વિદ્યાર્થી મિત્રો, તમે નાટક જોતી વખતે ધ્યાન આપ્યું હશે કે નાટકનો વિષય શું છે, કયો રસ તેમાં પ્રધાન છે. આપણે સામાન્ય રીતે નાટકમાં જોઈએ છીએ કે કરુણ રસ પ્રધાન હોય તો એ નાટક ટ્રેજેડી છે, તેમજ હાસ્ય રસ પ્રધાન હોય તો એ નાટકને કોમેડી ગણીએ છીએ. પાશ્ચાત્ય નાટ્ય પ્રકારો. આપણે 5 પ્રકારો વિશે જાણકારી મેળવીશું: ટ્રેજેડી, કોમેડી, મેલોડ્રામા, ફાર્સ અને ટ્રેજી કોમેડી. સૌપ્રથમ ટ્રેજેડી. ટ્રેજેડી એ મૂળ ગ્રીક ભાષામાંથી અંગ્રેજીમાં ઉતરી આવેલ શબ્દ છે. સામાન્ય ભાષામાં કહીએ તો ટ્રેજેડી એટલે કરુણ અથવા દુઃખદ ઘટના. વધુ વિગત જાણવા માટે આપણે આગળ વાંચીએ. પાત્રોના જીવનના શોક પ્રધાન તથા ભયવાહી પ્રસંગો ગંભીર તથા ઉદ્દાત્ત શૈલીમાં આલેખતું ગ્રીક નાટ્ય સ્વરૂપ. ગ્રીક શબ્દ ટ્રેગોસ એટલે કે ગોટ અને ઓઇડ એટલે કે ટુ સિંગ પરથી બનેલા ટ્રેગોડિયા એટલે કે ગોટ સોંગ પરથી ટ્રેજેડી શબ્દ ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે અજ ગીત. આ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ ઈસવીસન 5મી સદીમાં ગ્રીકોએ કર્યો હતો. આ શબ્દ તથા બકરા જેવા પ્રાણીના સહસંબંધ વિશે કેટલાક અનુમાનો થયા છે. ડાયોનિસિસ દેવના માનમાં ઉજવાતા ઉત્સવ પ્રસંગે બકરાનો વધ કરાતો. વળી આ પ્રસંગે કોરસ બકરાના કે અર્ધમાનવ અર્ધ અજ સેટાયરના સ્વાંગમાં નૃત્ય ડાયથીરેમ્બ કરતો. ડાયોનિસસને પ્રિય હતો દ્રાક્ષરસ. દ્રાક્ષની વેલને નુકસાન કરતા અજને લોકોએ વંધ્ય એટલે કે બલિયોગ્ય ગણ્યો. પછી તો પરંપરાથી ડાયોનિસસના વાર્ષિકોત્સવ સમયે બકરાનું બલિદાન આપવા લાગ્યું. એ વખતે ગીત ગવાતું તે ટ્રેગોડિયા, ટ્રેગોસ એટલે કે મેશ પ્લસ ઓઇડ એટલે કે ગાન, મેશ ગાન એટલે કે ગોટ સોંગ, અને નાટ્ય સ્પર્ધામાં વિજયી નાટ્ય લેખકને ઇનામ રૂપે બકરું અપાતું, અથવા નાટ્ય ભજવણીમાં બકરાના ચામડાની વેશભૂષા આપવામાં આવતી, એવો પણ ઉલ્લેખ છે. સરકારી કે વહીવટી તંત્ર તરફથી આયોજન ગોઠવાતું, સમગ્ર સમુદાય આવતો. ટ્રેજેડીમાં દંતકથાઓ, પુરાણ કથાઓ તથા ઇતિહાસમાં પ્રતાપી પાત્રોની કથા વણી લેવાતી. ડાયથીરેમ્બ નૃત્ય સંગીતનો એક પ્રકાર છે. ડાયોનિસસની પ્રજાએ ડાયથીરેમ્બને જન્મ આપ્યો. બધા દેવતાઓના પિતા સમાન જ્યુસની સાથળમાં ડાયોનિસસનો વાસ હોવાનું મનાય છે. ત્યાંથી એનો પુનર્જન્મ થયો. ડાયથીરેમ્બ એટલે પુનર્જન્મ પામેલ. એ પરથી એના માનમાં રચાયેલી કવિતાને ડાયથીરેમ્બ નામ આપવામાં આવ્યું. એ પરથી એમના એટલે કે ડાયોનિસસના માનમાં રચાયેલી કવિતાને ડાયથીરેમ્બ કહેવાય છે. ડાયથીરેમ્બમાં 50 માણસનું કોરસ હોય. પોશાક વનદેવતાઓનો, બકરાનું ચામડું, ઘોડાના પૂંછડા, પશુઓ જેવા કાન, આ બધી વેશભૂષા હોય. ઈસવીસન પૂર્વે 5મી સદીની ટ્રેજેડીના લક્ષણો તારવીને એરિસ્ટોટલે ઈસવીસન પૂર્વે 4થી સદીમાં
પોએટિક્સ કાવ્યશાસ્ત્રમાં તેની ચર્ચા કરી છે કે ટ્રેજેડી એ વિચાર પ્રેરક એટલે કે સિરિયસ, પરિપૂર્ણ, કમ્પ્લીટ અને અમુક પ્રમાણમાં ગૌરવશીલ મેગ્નિટ્યુડ હોય તેવા કાર્યતત્વનું અનુકરણ કરે છે અને તે દરેક પ્રકારની કલાનું અલંકારિતાવાળી ભાષામાં વૃત્તાંત નેરેશન રૂપે નહીં પણ કાર્ય એક્શન રૂપે તથા દયા એટલે કે પીટી અને ભીતિ એટલે કે ફિયર જન્માવે તેવા પ્રસંગો વડે આલેખાવું જોઈએ, જેથી ક્ષુબ્ધ લાગણીનું વિરેચન કેથાર્સિસ થાય. તેના 6 ઘટકો છે: વસ્તુ, પ્લોટ, પાત્ર, કેરેક્ટર, શૈલી એટલે કે ડિક્શન, વિચાર ગાંભીર્ય એટલે કે થોટ, દ્રશ્યાત્મકતા સ્પેક્ટેકલ અને ગાન એટલે કે સોંગ. મિત્રો, વસ્તુ કે કાર્યતત્વને પ્રસંગોના માળખાને પ્રાણતત્વ કહ્યું છે. એમાંથી જ કાર્યતત્વની એકતા યુનિટી ઓફ એક્શન આવી. કાર્યતત્વ સામાન્ય રીતે એક દિવસ પૂરતું સીમિત રહેવું જોઈએ. તેના પરથી સમયલક્ષી એકતા યુનિટી ઓફ ટાઈમ તથા સ્થળલક્ષી એકતા યુનિટી ઓફ પ્લેસનો ખ્યાલ આવ્યો, જેને ત્રિવિધ એકતા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વિશે તમે અન્યત્ર વિગતે જાણશો. ગ્રીક કે ક્લાસિકલ ટ્રેજેડીના અમુક લક્ષણોને આપણે જોઈએ. પહેલું, નાટકનું વસ્તુ ગંભીર હોવું જોઈએ. નાટકમાં બનતી ઘટનાઓ પ્રામાણિક હોવી જોઈએ. અકસ્માતનું તત્વ નહીં, જે બનવાનું છે તેમ જ બનવું જોઈએ. ત્યારબાદ મૂળભૂત લાગણીઓ પીટીની એટલે કે અનુકંપાની અને ફિયર ભયની લાગણીઓ હોય. નાયકને સહન કરવી પડતી યાતના જોઈ પ્રગટતી અનુકંપાની લાગણી અને નાયક જે વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયો છે એ પરિસ્થિતિમાં આપણે પણ મુકાઈ જઈએ એવી ભયની લાગણી. નાટકની મૂળભૂત લાગણીઓ પીટી પ્લસ ફિયર ઇક્વલ ટુ કેથાર્સિસ. ચોથું લક્ષણ, નાયકને સહન કરવી પડતી યાતના જોઈએ. પ્રેક્ષકના મનમાં અનુકંપાની લાગણી જન્મે. જે વિકટ પરિસ્થિતિમાં પોતે મુકાયો હોય એવી લાગણી જન્મે. પાંચમું લક્ષણ, અંતે નાટકના નાયકનો પરાજય જ થાય અને એ પરાજયમાંથી જ્ઞાન ભૂલનું ભાન થાય. છઠ્ઠું લક્ષણ, સામાન્ય કરતાં ઉચ્ચતર માનવી ઉદાત્ત માનવીનું મૂલ્યાંકન પાત્ર તરીકે થાય. નાટકનો નાયક ઉદાત્ત પ્રકૃતિનો મહાનુભાવ અને વિરોચિત ગુણો ધરાવતો હોવો જોઈએ. સાતમું લક્ષણ, કેથાર્સિસની પ્રક્રિયામાંથી પ્રેક્ષક પસાર થાય. ટ્રેજેડી એટલે વિઘ્નો સામે ઝઝૂમતા માનવીનું દ્રશ્ય. વિઘ્નો અને પરિસ્થિતિને ટાળવા તે અસમર્થ છે. આ પ્રચંડ ઘર્ષણ પ્રેક્ષકના હૃદયમાં અનુકંપા અને ભય ઉત્પન્ન કરે છે. આશા નિરાશા જન્મે છે. માનવ ક્ષતિને જુએ છે. ક્ષતિઓને દૂર કરવાનો સંકલ્પ કરે છે. જીવનને શુદ્ધિ તરફ વાળે છે. પહેલાં હતો તે કરતાં સારો માણસ થઈને બહાર નીકળે છે. પાનખર પછી ફૂટતી કૂપળનો સંઘર્ષ તે ટ્રેજેડી. ટ્રેજેડી હંમેશા રજૂ કરે છે અટલ વિઘ્નો સામે ઝઝૂમતા મહાનુભાવ માનવીનું દ્રશ્ય. આ વિઘ્નો સામે એ ટકરાય છે. આ સિવાય એની સામે બીજો કોઈ માર્ગ નથી. વિઘ્નો પરિસ્થિતિને પલટી નાખવા અસમર્થ છે. જે પરિસ્થિતિમાં એ મુકાઈ ગયો છે એ પરિસ્થિતિ સાથે તડજોડ કરવા પણ એ તૈયાર નથી. આ પ્રચંડ ઘર્ષણ પ્રેક્ષકના હૃદયમાં અનુકંપા અને ભય ઉત્પન્ન કરે છે, કારણ કે એ વિજયી નથી નીવડવાનો એ પ્રેક્ષકો જાણે છે. ટ્રેજેડી જોવા આવેલા પ્રેક્ષકોમાં પણ આશા નિરાશા જન્મે છે. વૃત્તિ વિકારો છે. વ્યક્તિગત મર્યાદાઓ છે, દૌર્બલ્ય છે અને તેઓ આ બધાથી પરિચિત પણ છે. તખ્તા પર છડેચોક લાવવામાં આવેલી માનવ ક્ષતિઓને તેઓ જુએ છે. આ ક્ષતિઓ જોઈ તેઓ ભયની લાગણી અનુભવે છે. એ ક્ષતિઓને દૂર કરવાનો મનમાં સંકલ્પ કરે છે.
જીવનને શુદ્ધિ તરફ વાળે છે. થિયેટરમાંથી બહાર નીકળે છે ત્યારે તે હતો તેના કરતાં વધુ સારો માણસ હોવાનો અનુભવ કરે છે. આમ ટ્રેજેડી જોવા આવતા પહેલાંની અને એ જોયા પછીની પ્રેક્ષકની મનોદશામાં ફેરફાર થવો જ જોઈએ. એ વધુ ઉચ્ચ ભૂમિકા પર આવવો જ જોઈએ. મિત્રો અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે એરિસ્ટોટલે પ્લેટોનો વિરોધ કરી ટ્રેજેડી મનુષ્યને લાગણીહીન ન બનતા નિરોગી અને સ્વસ્થ બનાવે છે તે વાત કરી. ગ્રીક પ્રજા ધાર્મિક હતી. ધાર્મિક ક્રિયાકાંડ વખતે ઉત્સવોનું આયોજન થતું. કોરસ નૃત્ય પ્રધાન તત્વ હતું. નાટ્યકાર થેસ્પીસે આમાં બદલાવ કર્યો, માસ્ક ઉમેર્યું અને એક આગેવાન ઊભો કર્યો. તે કોરસના પ્રશ્નોના ઉત્તર આપતું. તેથી હાઇપોક્રેટ્સ કહેવાતું. સમય જતાં સંવાદ, અભિનયનું તત્વ આવ્યું. આ આગેવાન ક્યારેક ધર્મગુરુનો પાઠ અદા કરતો. આમ નૃત્યકારો એટલે કે કોરસ વચ્ચે સંવાદનું તત્વ આવ્યું અને ત્યારબાદ કથા તત્વ પણ ઉમેરાયું. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 525-456 આસપાસ નાટ્યકાર એસ્કાઇલસે આ સંવાદ તત્વની નાટ્ય ક્ષમતા પારખીને સર્વપ્રથમ બીજા એક કથક પાત્રને દાખલ કર્યું અને આમ ટ્રેજેડીનું નાટ્ય સ્વરૂપ વહેલું પ્રયોજવાનો યશ નાટ્યકાર એસ્કાઇલસને નામે નોંધાય છે. નાટ્યકાર સોફોક્લિસે ઈસવીસન પૂર્વે 496-466 ત્રીજું પાત્ર ઉમેર્યું. આમ મહોરાનો ઉપયોગ થવા લાગ્યો. ગીત, વર્ણનાત્મક સંવાદો, નૃત્ય, એક્શન, કાર્ય વગેરે તત્વો આવવા લાગ્યા. નાટ્યકાર યુરિપિડીસ ઈસવીસન 480 ઈસવીસન પૂર્વે 406 કોરસનો ઉપયોગ નહિવત કર્યો. કોરસ ગીત ગાય, વિલાપ કરે, પરંતુ નાટકના મુખ્ય પાત્ર કે કાર્ય સાથે તેનો નહિવત સંબંધ હોય. રોમન ટ્રેજેડી મુખ્યત્વે ગ્રીક ટ્રેજેડી પર નિર્ભર છે. નાટ્યકાર સેનેકાએ પણ કોરસનો ઉપયોગ નહિવત કર્યો છે. તે વિશે વિદ્યાર્થી મિત્રો તમે આગળ વિગતે ભણશો. એસ્કાઇલસની નાટ્યત્રયીમાંના પહેલા નાટક એગેમેમ્નોનનો વિચાર કરીએ તો ટ્રેજેડીના બધા તત્વો અહીં મળે છે. નાટકનું તંગ વાતાવરણ ઉત્તરોત્તર તંગ બનતું જાય છે. એની કથાવસ્તુ જોઈએ તો ટ્રોય પર આક્રમણ કરવા એગેમેમ્નોન ગયેલો હોય છે. દરિયાઈ સફરમાં વિઘ્ન ન આવે એ માટે એ પોતાની પુત્રી ઇફિજિનિયાનું બલિદાન આપે છે. 10 વર્ષ સુધી એ યુદ્ધમાં રોકાયેલો રહે છે. આ દરમિયાન એની પત્ની ક્લાઇટેમેન્સ્ટ્રા પોતાના પતિના ભત્રીજા એગિસ્થસના પ્રેમમાં પડી આનંદના દિવસો ગુજારી રહી હોય છે. વિજય એગેમેમ્નોન પાછો ફરે છે. પોતાની પુત્રીનું વેર લેવા એગિસ્થસની મદદથી રાણી ક્લાઇટેમેન્સ્ટ્રા આવતા વેત રાજાનું ખૂન કરે છે અને એગિસ્થસ અને પોતે રાજ્ય કરે છે. નાટ્યત્રયીનું પહેલું નાટક એગામેમ્નોન અહીં પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપની જાણ માટે નોંધશો કે નાટ્યત્રયીનું બીજું નાટક છે ચોયફોરી. ક્લાઇટેમેન્સ્ટ્રાનો પુત્ર ઓરેસ્ટીસ બહારગામથી પાછો ફરે છે અને એગિસ્થસ અને પોતાની માતાનું ખૂન કરી પિતૃતર્પણ કરે છે. નાટ્યત્રયીના ત્રીજા નાટક યુમિનિડીઝમાં ઓરેસ્ટીસે કરેલા અકુદરતી કૃત્ય માટે કોપ દેવીઓ એટલે કે ફ્યુરીસ એની પાછળ પડે છે. અદાલતમાં ન્યાયની માગણી માટે મુકદ્દમો ચાલે છે. દેવો વચ્ચે પડે છે. સમાધાનના સૂર સાથે નાટક પૂરું થાય છે. મિત્રો, ગ્રીક ટ્રેજેડીની ચર્ચા કરીએ છીએ ત્યારે આનુષંગિક રીતે તેમાં આવતા કોરસનું મહત્વ સમજીએ. જ્યારે એગામેમ્નોનનો વિજયનાદ સંભળાય છે ત્યારે એક બારણામાંથી સ્ત્રીઓ બહાર આવે છે. તેમાં ક્લાઇટેમેન્સ્ટ્રા પણ છે. એ મૌન છે. પગથિયા આગળની વેદી પાસે એ અને એની સાથે આવેલી દાસીઓ સત્કાર વિધિની તૈયારી કરે છે. બીજી બાજુ એક સરખા પોશાકમાં સજ્જ થયેલા 12 માણસો પ્રવેશ કરે છે. તેઓની આગળ એક જણ વાંસળી વગાડે છે. પ્રેક્ષક વર્ગ સમજી જાય છે કે આ કોરસ છે
અને નાટકના અંત સુધી એ નૃત્ય વર્તુળમાં રહેશે. તેઓએ પહેરેલા મહોરા અને હાથમાં પકડેલી ટેકણ લાકડીઓ પરથી સૂચિત થાય છે કે તેઓ વૃદ્ધજનો છે. તેઓ નૃત્ય વર્તુળમાં ફરતા ફરતા ટ્રોયની લડાઈમાં એગામેમ્નોન ગયો ત્યારથી માંડી બધી વાત ગીતમાં વણી રહે છે. તેઓ રાણીને પૂછે છે કે આ બધો શાનો વિધિ ચાલી રહ્યો છે. ક્લાઇટેમેસ્ટ્રા જવાબ આપ્યા વિના મહેલમાં પાછી જતી રહે છે. કોરસ ગાવાનું શરૂ કરે છે. ગીતની ભાષા ચિત્રાત્મક, દુર્બોધ અને રહસ્યમય હોય છે. ટ્રોય તરફ એગામેમ્નોનનું પ્રયાણ, એણે પોતાની પુત્રીનું આપેલું બલિદાન અને એનો બદલો આજે ક્લાઇટેમેસ્ટ્રા લેવાની છે. આ બધી વાત ગીતમાં ગૂંથી લેવામાં આવે છે. કોરસ ગીત પૂરું કરે છે. રાણી દાસીઓ સાથે પ્રવેશ કરે છે. કોરસનો આગેવાન ફરીથી પ્રશ્ન કરે છે. રાણી જવાબ આપે છે. આ સવાલ જવાબમાં પૂર્વ ઘટનાનો વૃત્તાંત આવી જાય છે. આમ કોરસ ગીત નૃત્ય રજૂ કરે છે. નાટકના અંત સુધી કોરસની આ કામગીરી ચાલુ રહે છે. નાટ્યત્રયીના બીજા નાટક ધ ચોયફોરીમાં પિતાના ખૂનનો બદલો લેવા ઓરેસ્ટીસ એગિસ્તસની હત્યા કરે છે. તેમજ ક્લાઇટેમેસ્ટ્રાના પણ એ જ હાલ હવાલ કરે છે. ત્યાં તો જાણે ભૂતાવળ જાગી હોય એમ ફ્યુરીસ કોપની દેવીઓ ઓરેસ્ટીસની પાછળ પડે છે. ત્રીજા નાટક ફ્યુરીસમાં કોપ દેવીઓ કોરસ બની આવે છે. ટ્રેજેડીમાં પણ મુખ્ય સૂર ભલે કરુણ હોય, એનું શમન તો એકંદરે મંગલમાં જ થાય. એવી શ્રદ્ધા એટલી પ્રબળ હતી કે એગામેમ્નોનમાં કોરસ કહે છે, "Then be your burden said with sounds of wall, but let the happier not prevail." વિદ્યાર્થી મિત્રો, ટ્રેજેડી માટે કરુણાંત નાટકનો પ્રયોગ કરવો તે બરાબર નથી. ટ્રેજેડીનું નિર્ણાયક તત્વ અંત નથી, પણ અસર છે. ઓરેસ્ટિયા જેવા કેટલાક નાટકોનો અંત કરુણ નથી. એસ્કાઇલસ કૃત સપ્લાયન્ટ વુમનનો અંત પણ શાંતમાં પરિણમે છે. પીટર ડી આર્નોટના શબ્દોમાં, "ધ ગ્રીક યુઝડ ટ્રેજેડી rather in the sense of a serious treatment of some moral question as personified in characters of myth or legend." વિષયની દ્રષ્ટિએ પડેલા પ્રકાર ટ્રેજેડીમાં અંદર વ્યક્ત થયેલા માનવ જીવનના કેટલાક સનાતન અને ઊંડા સત્યોને લીધે તેને સૌથી મહત્વનો પ્રકાર માન્યો છે. ટ્રેજેડીમાં ગ્રીક, શેક્સપિયરન અને એબ્સર્ડ પ્રકાર જોવા મળે છે. ગ્રીક ટ્રેજેડીમાં માનવી અને નિયતિ વચ્ચે, શેક્સપિયરન ટ્રેજેડીમાં માનવી અને માનવી વચ્ચે, અને એબ્સર્ડ પ્રકારમાં ઘણું ખરું માનવીનો પોતાની જાત સાથેનો સંઘર્ષ હોય છે. 20મી સદીમાં ટ્રેજેડીના નાટકો રોજબરોજની ઘટનાઓ, સામાજિક ઘટનાઓ વગેરે પર મદાર રાખે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ આપણે અહીં રાખીએ છીએ. આવતા લેક્ચરમાં ફરી આ પ્રકરણમાં આગળ વધીશું. ત્યાં સુધી નમસ્કાર. स्वाध्यायः परः